તમારું 3, 4, 5 વર્ષનું બાળક કંટાળી રહ્યું છે, તો તમે શું કરશો? એને કંઈક સારું ફૂડ આપશો, ચોકલેટ આઈસ્ક્રીમ કેવું, અને પટાવશો, કે કંઈક બહાર લઈ જવાનું કહેશો, કે મોબાઈલ આપીને રમવાનું કહેશો? કોઈક રીતે એનો કંટાળો દૂર કરવા માટે તમે એને આવું કંઈક કરશો ને. હકીકત કંઈક અલગ છે. દરેક બાળકને, આ ઉંમરના દરેક બાળકને કંટાળો તો આવે જ દિવસમાં 2, 5, 7 વખત. ત્યારે તેને કંટાળવા દેવું જોઈએ જ. આ બહુ જ જરૂરી વસ્તુ છે બાળક માટે. એનું કારણ તમને કહું. આખી જિંદગી માટે આપણને બધાને પણ તમે જુઓ કે દિવસમાં ક્યારેક ને ક્યારેક કેટલીય વખત પરિસ્થિતિ વશ કે કંઈ પણ થાય છે તો કંટાળો આવે છે. કંટાળામાંથી પસાર થવું પડે છે. ત્યારે આપણે જાતે જ એમાંથી બહાર આવવાના રસ્તા શોધવા પડે છે ને, કે આપણને કોઈ કહેશે, આવી રીતે પટાવશે અને પછી આપણે પટીશું અને એમાંથી બહાર આવીશું. હકીકત એ નથી. કંટાળો એ આપણા જીવનનો બહુ જ એક અનિવાર્ય હિસ્સો છે. અને ખરેખર તો એ વખતે જ મગજ બહુ જ ક્રિએટિવ થતું હોય છે અને તેમાંથી બહાર આવવાના રસ્તા શોધતું હોય છે. જ્યાં સુધી મજામાં હોય છે ત્યાં સુધી તેને વાંધો જ નથી હોતો. કંટાળો ખરેખર એ રીતે આપણા ગ્રોથ માટે આશીર્વાદરૂપ હોય છે. બાળક જ્યારે આવડું નાનું કંટાળશે ત્યારે એને બહુ ગણકારો નહીં. બેઠું છે, ઇટ્સ ઓકે, હા બેટા હમણાં હું આવું છું, હમણાં આપણે જોઈ લઈએ, કાંઈ બી કહો. એક 3.5, 4 વર્ષનો દીકરો આમ જ કંટાળીને એના સોફામાં લપાઈને બેઠો હતો અને એની મમ્મી રસોડામાં કંઈક કામ પતાવી રહી હતી અને એને કહી રહી હતી કે હા બેટા આવું છું. એટલે દીકરાની નજર આમથી આમ ફરી રહી હતી, એને કંઈ મજા જ નહોતી આવી રહી, સૂચ નહોતું. એટલે પછી બસ જોયા કરતો હતો આસપાસ. ત્યાં એનું અચાનક એના મેઇન જે ઘરનો ડોર હોય એની ધારમાં ધ્યાન ગયું. ત્યાં એક કાણું હતું અને એની આસપાસ એકારે 10-12 મકોડા એક પછી એક લાઈનમાં જતા અને એ કાણા પાસે આવતા હતા. એટલે એ તો અચાનક આમ બેઠો થઈ ગયો કે આ શું અહીંયા કરી રહ્યા છે. અને જોયું તો એ બધા જ મકોડા એક પછી એક કાણાની અંદર જઈ રહ્યા હતા અને અંદર જઈને ગાયબ થઈ ગયા બધા જ. એટલે એકદમ એ ઉછળ્યો કે આ બધા ગયા ક્યાં, અને સીધો ઊભો થઈને ત્યાં જઈ અને એ બધે જોવા માંડ્યો કે શું થયું. તો જોતાં ખ્યાલ આવ્યો કે 7-8 ફૂટ દૂર એક બીજી જગ્યાએ પેસેજમાં બીજું કાણું હતું અને એમાંથી બધા બહાર આવી રહ્યા હતા. અને એને તો એમ લાગ્યું કે એણે કેટલી મોટી શોધ કરી નાખી અને મમ્મીને ચીલાવ, મમ્મા જલ્દી અહીંયા આવો. એટલે મમ્મી આવી દોડી, શું થયું? તો કે મમ્મા આપણા ઘરની નીચે મકોડાઓનું ઘર છે મોટું, અને અહીંયાથી જો એ જાય છે અને સામેથી બહાર નીકળે છે. મમ્મા એ લોકોનું આપણી જે મોટું ઘર હશે નીચે, ત્યાં આટલા બધા મકોડા રહેતા હશે. એના મગજની ક્યુરિયોસિટી ખુલી ગઈ એકદમથી, કારણ કે મગજ ત્યારે શાંત હતું. કંટાળામાંથી અચાનક જ એને ક્રિએટિવિટીમાં એ ઘૂસી ગયો અને એને તો 10-12 પ્રશ્નો થઈ ગયા કે આપણી જેમ અંદર કેટલા મકોડા રહેતા હશે મમ્મા, તો એ લોકોને ત્યાં આગળ કેવા ઘર કરતા હશે, ત્યાં એ જોવું હોય તો કેમ જોવાય? મમ્મીએ શાંતિથી જવાબ આપ્યો, બેટા એ વાત સાચી, એ લોકોને તો અહીંયા આવી રીતે આમ ઘર છે અને એમાં બધા રહે છે. તે તો સરસ મજાની શોધ કરી અને એના જે પણ કંઈ આવડતા હતા એવા મમ્માએ જવાબ એને આપ્યા. દીકરાભાઈનો કંટાળો દૂર થઈ ગયો. એના મગજમાં એટલી બધી એને સમજ પડી કે ઠીક આવી રીતે બીજા પ્રાણીઓ પણ આવી રીતે રહેતા હોય છે અને આમ જીવતા હોય છે. એ જ દીકરાને આવી રીતે જ્યારે કંટાળો આવે ને ત્યારે મમ્મી બહુ ભાવ નહોતી આપતી. એને ખબર હતી કે એ કંટાળામાંથી જ કંઈક ને સૂચશે. એટલે એક વખત પછી કે જોતો બાલ્કનીમાં બહાર કેવો તડકો છે એમ કરીને એને કંટાળો બેઠો હતો ને બાલ્કનીમાં વળે. હવે બાલ્કનીમાં તો ભાઈ ઊભા રહી ગયા. એના ઘરની બહુ નજીકથી બહુ મોટો એક રોડ પસાર થતો હતો. એટલે રોડ પર તો કેટલા બધા વાહનો જતા આવતા હોય. એટલે એને એ જોવાની મજા પડી ગઈ અને ધીમે ધીમે મન તલ્લીન થઈ ગયું અને એમાં એને કેટલી બધી વસ્તુઓનું ઓબ્ઝર્વેશન થવા મળ્યું. અને ખ્યાલ આવ્યો એટલે પછી કે મમ્મી આ બધી વ્હાઈટ ગાડીઓ જ કેમ આટલી બધી વધારે છે? બોલો, 4 વર્ષનું ટેણોને એક પકડાયું કે આમાં વ્હાઈટ કલરની ગાડીઓ જ બહુ બધી વધારે વપરાય, તો એવું શું કામ? આવા તો એને ઘણા પ્રશ્નો થતા રહેતા અને એની મમ્મી એને જવાબ આપે, અમુક જવાબો એને એના પપ્પા આપતા. પણ મારું કહેવાનું એ છે કે કંટાળામાંથી એની ક્યુરિયોસિટી જે બધી, એને જે પણ મગજમાં અમુક રીતના ન્યુરોન્સ ડેવલપ થવા માંડ્યા અને કંટાળામાંથી કેમ રસ્તો કાઢવો એ એને આવડવા માંડ્યું કે કંટાળીને બેઠા નથી રહેવાનું હતું. કંઈક ને કંઈક એમાંથી જાતે
આ બહાર આવવા માટે કરવાની જરૂર હોય છે. જો તમે બાળકને મોબાઈલ આપી દો છો તો એને કંટાળામાંથી જાતે બહાર આવવા માટે કશી મહેનત નથી કરવી. મતલબ કે એ મોબાઈલ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું કે હા મોબાઈલમાં હાથમાં લીધો ટાઈમ પાસ કર્યો. પણ તમે ઓબ્ઝર્વ કરજો, જેવો એ મોબાઈલ મૂકશે ને પછી પહેલો કંટાળો ડબલ થઈને બહાર આવશે. કારણ કે એ તો બહાર આવે જ, કારણ કે એમાં એના મગજને અંદરથી જાતે કશું કર્યાની ખુશીનો અનુભવ નહોતો થયો. એ જ રીતે કે બધું કંઈક બીજું સારું ફૂડ ખાઈ લેશે તો એને હંમેશા એવી ટેવ પડશે, બહુ કંટાળો આવે છે તો ચલો કંઈક ને કંઈક ખાઈ લો, ભૂખ છે કે નથી. પણ કંટાળાનો એ સાચો રસ્તો નથી. અત્યારે ઓબેસિટી જે યુવાનોમાં બહુ જોવા મળે છે એની પાછળ આ એક પણ મોટું કારણ છે કે કંટાળાની સાથે સાચી રીતે પાર પાડવાનું શીખ્યા નથી હોતા. આથી બાળકને કંટાળવા દો અને એનો યોગ્ય વિકાસ થવા દો.